વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોનું અધૂરી માહિતી જે હતી એ આપણે અહીં પૂરી કરીશું. મોસ દી રચના. તો મોસના જીવન ચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. તે બે અવસ્થાઓની અંદર બે અવસ્થાઓ ધરાવે છે. પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે કે જેનો વિકાસ સીધો બીજાણુમાંથી થાય છે. તેઓ વિસર્પી એટલે કે ભ્રૂપ્રસારી, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય પણ હોય છે. બીજી અવસ્થા પર્ણમય અવસ્થા છે. બીજી અવસ્થા એ પર્ણમય અવસ્થા છે કે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે છે. દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે છે. તેઓ સીધા કુંતલાકાર રીતે ગોઠવાયેલા હોય છે. તેઓ સીધા કુંતલાકાર રીતે ગોઠવાયેલા હોય છે. તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે. આ દરમિયાન તેઓ લિંગી અંગો પણ ધારણ કરે છે. તો આપણે સૌથી પહેલાં જોયું દેહ રચના. કોની દેહ રચના? મોસની. ફરીથી એકવાર, મોસના જીવનચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે જે બે અવસ્થાઓ ધરાવે છે. પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે કે જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. તે વિસર્પી એટલે કે ભ્રૂપ્રસારી, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. બીજી અવસ્થા એ પર્ણમય અવસ્થા છે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે છે. તેઓ સીધા કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરે છે. તે બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે. આ અવસ્થા લિંગી અંગો પણ ધારણ કરે છે. તો બીજી અવસ્થા જે છે, આ દરમિયાન લિંગી અંગો ધારણ થાય છે. એક આ વસ્તુ ધ્યાન રાખીશું. દેહ રચના પછી આપણે જોઈશું પ્રજનન વિશે. મોસમાં વાનસ્પતિક પ્રજનન. દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય છે. લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. અને સ્ત્રીજન્યુધાની પ્રાવદંડ અને પ્રાવર ધરાવતા
પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. બીજાણુજનકમાં વિકાસ પામે છે. ચલો, વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના કલિકા સર્જન કે અવખંડન દ્વારા થાય છે. લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની જે છે પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. પછીનો મુદ્દો ધ્યાન આપજો કે મોસમાં બીજાણુજનક એ લીલ કરતાં વિકસિત હોય છે. બીજાણુજનક કેવું હોય છે? વિકસિત હોય છે. કોની સાપેક્ષે? તો લીલની સાપેક્ષે. લીલ કરતાં કેવું હોય છે? વિકસિત હોય છે. પ્રાવરની અંદરની બાજુએ બીજાણુ આવેલા હોય છે. આ જે પ્રાવર જે છે એની અંદરની બાજુ બીજાણુ આવેલા હોય છે. આ બીજાણુ અર્ધીકરણ પછી નિર્માણ પામે છે. અર્ધીકરણ થયા પછી બીજાણુ નિર્માણ પામે છે. મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે. આ યાદ રાખજો બધા. મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે. હવે જો હું આના ઉદાહરણની વાત કરું તો ઉદાહરણની અંદર આપણે લખી શકીએ ફ્યુનારિયા, પોલિટ્રિકમ, અને સ્ફેગ્નમ. તો આ થયું મોસ વિશેની માહિતી પૂરી થઈ. મોસ જે છે એની બે રચના. તો મોસના જીવનચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. તે બે અવસ્થાઓ ધરાવે છે. પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે, જે સીધી બીજાણુમાંથી વિકાસ પામે છે. વિસર્પી, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. બીજી અવસ્થા પર્ણમય અવસ્થા છે, જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામતી હોય છે. તે સીધા કુંતળાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. તેઓ બહુકોષીય અને શાખિત મૂલાંગો વડે જમીન સાથે શું હોય છે? જોડાયેલી હોય છે. આ અવસ્થા એવી છે કે જે લિંગી અંગો પણ ધારણ કરે છે. એ આપણે જોયું. પછી આવ્યું કોઈ વાત પ્રજનનની. તો વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય છે. એ આપણે જોયું. લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની, સ્ત્રીજન્યુધાની જે છે એ પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. મોસમાં બીજાણુજનક લીલ કરતાં વિકસિત હોય છે. પ્રાવરની અંદરની બાજુ બીજાણુ હોય છે. આ બીજાણુ અર્ધીકરણ પછી નિર્માણ પામે છે. મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ છે. અને પછી આપણે શું જોયા? ઉદાહરણ જોયા ફ્યુનારિયા, પોલિટ્રિકમ્સ અને સ્ફેગ્નમ. તો અહીં આપણે દ્વિઅંગી વનસ્પતિ વિશે પૂરું થાય છે. આ ચેપ્ટરની અંદર સૌથી પહેલાં આપણે લીલ વિશે ભણ્યા અને ત્યારબાદ દ્વિઅંગી વનસ્પતિ વિશે ભણ્યા. બધાને એક ખાસ વસ્તુ કહેવાની કે એકમ કસોટી આવે છે. હવે જે એકમ કસોટી જે છે એની આપણે થોડી ચર્ચા કરીએ. જો એકમ કસોટીની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1, 2 અને 3 છે. હવે એની અંદર જ્યારે તમે પેપર લખો છો ત્યારે અમુક પ્રશ્ન એવા છે ચેપ્ટર 3ના હજી આપણે બાકી હશે, પણ મોસ્ટલી ઓપ્શનની અંદર નીકળતા હશે.
તો જે પ્રશ્ન તમારે ચાલી ગયા છે એ બધા લખવાના છે અને ક્યાંક ઓપ્શનમાં નીકળતો પ્રશ્ન છે કદાચ જે બાકી હશે જે હવે પછી આપણે પૂરા કરીશું. પણ અહીંયા સુધી ચલાવેલું છે ત્યાં સુધીના મોટાભાગના બધા તમને આવડતા જ હશે. એટલે ચેપ્ટર નંબર 1, 2 અને 3 જે છે અહીંયા સુધી મોસ્ટ જે આપણે ભણાવ્યું દ્વિઅંગી વનસ્પતિ ભણાવ્યું ત્યાં સુધી બધાએ તૈયાર કરવાનું છે. એટલે આ વિડીયો પહેલાં કમ્પ્લીટ મોઢે કરવાનું છે અને ત્યાર પછી જ તમારે પેપર લખવાનું છે. બરાબર, ઇઝી પડશે. 25 માર્ક્સની જે તમારી પૂરક પરીક્ષા જે છે એ પૂરક પરીક્ષા પણ તમારે એકવાર જેના પેપર જે વ્યવસ્થિત રીતે તમને લખતા થઈ જશે. પણ દ્વિઅંગી વનસ્પતિ સુધી બધાએ ખાસ તૈયાર કરવાનું છે. તો જોઈ લો બધા મોસ્ટ વિશેની માહિતી જે તમને અહીં જોવા મળશે. અને અગાઉ આપણે દ્વિઅંગી વનસ્પતિમાં લીવરવર્ટ વિશેની માહિતી જે ગયા વિડીયોની અંદર જોઈ હતી એને પણ એકવાર તમે જોઈ લો. દ્વિઅંગી વનસ્પતિ વિશેની માહિતી આવે તો તેમાં તમારે લીવરવર્ટ કે મોસ લખવાનું નથી, પણ દ્વિઅંગી વનસ્પતિ પૂછાય તો તમારે આની આગળ જે આપણે ભણી ગયેલા ત્યાં સુધીનું તમારે લખવાનું છે. લીવરવર્ટ, મોસ આ બધા શબ્દો ખાસ બધા તૈયાર કરજો.